morning everyone. TY BSc સેમેસ્ટર 6 ચેપ્ટર ક્રોમેટોગ્રાફી. ક્રોમેટોગ્રાફીમાં આપણે નેક્સ્ટ ક્રોમેટોગ્રાફી સ્ટાર્ટ કરીએ. થિન લેયર ક્રોમેટોગ્રાફી. થિન લેયર ક્રોમેટોગ્રાફીમાં જો સ્ટાર્ટિંગમાં આપ્યું છે, ધીસ મેથડ ઇઝ વેરી સિમ્પલ, ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ ફાસ્ટેસ્ટ મેથડ ટુ સેપરેશન ઓફ કમ્પેર ટુ અધર ક્રોમેટોગ્રાફિક મેથડ. એટલે કે બીજી ક્રોમેટોગ્રાફી મેથડ કરતાં થિન લેયર ક્રોમેટોગ્રાફી એ સિમ્પલ છે, ઇઝી છે અને ફાસ્ટ મેથડ છે. કોના માટે? તો કે બીજી મેથડ કરતાં કમ્પાઉન્ડને સેપરેશન કરવા માટે આ મેથડ ઇઝી છે. ધીસ ક્રોમેટોગ્રાફી યુઝિંગ થિન લેયર ઓફ ધ એડઝોર્બન્ટ held on the glass plate or other supporting medium is known as thin layer chromatography. થિન લેયર ક્રોમેટોગ્રાફીની તમને ડેફિનેશન આપી છે. થિન લેયર ક્રોમેટોગ્રાફી કોને કીધી? તો કે ધીસ ક્રોમેટોગ્રાફી યુઝિંગ ધીસ થિન લેયર, એટલે કે આ ક્રોમેટોગ્રાફીમાં થિન લેયર બનાવવાનું થાય. આ થિન લેયર કોનું હશે? તો કે એડઝોર્બન્ટનું. આ એડઝોર્બન્ટ હેલ્ડ ઓન, એટલે કે એડઝોર્બન્ટ કોના ઉપર રાખેલો હશે? તો કે ગ્લાસ પ્લેટ ઉપર, અથવા તો અધર સપોર્ટિંગ મીડિયમ, ગ્લાસ પ્લેટ અથવા બીજા સપોર્ટિંગ મીડિયમ ઉપર તમે એડઝોર્બન્ટ હેલ્ડ એના ઉપર સ્પ્રેડ અથવા તો લેયર બનાવશો તો આ લેયરનું નામ આપવામાં આવે થિન લેયર ક્રોમેટોગ્રાફી. અ થિન લેયર પ્લેટ મે બી પ્રિપેર્ડ બાય સ્પ્રેડિંગ એન એક્વસ સ્લરી ઓફ ધ ફાઇનલ ગ્રાઇન્ડેડ એડઝોર્બન્ટ ઓવર ધ સરફેસ ઓફ એ ગ્લાસ પ્લેટ ઓર માઇક્રોસ્કોપિક સ્લાઇડ. તો આનો મતલબ શું થાય? તો કે થિન લેયર પ્રિપેર્ડ કરવા માટે એના ઉપર શું કરવું પડે? સ્પ્રેડ કરવો પડે. કોના ઉપર સ્પ્રેડ કરશો? તો કે પ્લેટ ઉપર. શું સ્પ્રેડ કરશો? તો કે સ્લરી સ્પ્રેડ કરી શકાય. આ સ્લરી જે છે એના તરીકે વર્તે, એડઝોર્બન્ટ તરીકે વર્તે. ધ પ્લેટ ઇઝ ધેન અલાઉડ ટુ સ્ટેન્ડ અન્ટિલ ધ લેયર હેઝ સેટ અપ ફોર ધ મેની પર્પઝ. એના પછી આગળ વધીએ. જો આગળ આપ્યું છે કે ધીસ ટેકનિક was first introduced by Ismailer and Schreiber in 1938. In 1958, precise and serious type of work carried out by Istol. એટલે કે અહીંયા તમને સાયન્ટિસ્ટના નામ આપ્યા છે. કયા સાયન્ટિસ્ટે ફર્સ્ટ ઇન્ટ્રોડક્શન એનું આપ્યું છે? તો કે ઇઝમેલર અને સાયબરે ઇન 1938માં. એના પછીના ટાઈમ મળે છે 1958. એમાં આવે છે વર્ક કેરીડ આઉટ બાય ઈ સ્ટોલ. હી નોટ ઓનલી પરફેક્ટેડ ધ મેથડ બટ ઓલ્સો ડેવલપ ઇક્વિપમેન્ટ એન્ડ સ્ટાન્ડર્ડ એડઝોર્બન્ટ ફોર ધ પ્રિપરેશન ઓફ યુનિફોર્મ લેયર ઓન ગ્લાસ પ્લેટ. એટલે કે આ ઈ નોટ ઓનલી પરફેક્ટેડ મેથડ બટ ઓલ્સો ડેવલપ, એટલે કે એના માટે પ્લેટ ડેવલપ કરવા માટે સ્ટાન્ડર્ડ શું બનાવેલા છે? ઇક્વિપમેન્ટ બનાવેલા છે, સ્ટાન્ડર્ડ સાધનો બનાવેલા છે. એના કારણે શું થાય છે? તો કે એડઝોર્બન્ટ ટુ પ્રિપરેશન ઓફ યુનિફોર્મ લેયર, એટલે કે પ્લેટ ઉપર તમે યુનિફોર્મ લેયર ગ્લાસ પ્લેટ ઉપર લગાવી શકો છો. એના પછી આગળ વધીએ. 1 માર્કમાં પૂછાય છે TLC ઇઝ ઓફન નેમ બાય અધર નેમ સચ એઝ ડ્રોપ, સ્ટ્રીપ, સ્પ્રેડ લેયર, સરફેસ ક્રોમેટોગ્રાફી એન્ડ ઓપન ક્રોમેટોગ્રાફી. તો TLC છે એને બીજા કયા નામથી ઓળખાય? તો કે ડ્રોપ, સ્ટ્રીપ, સ્પ્રેડ લેયર, સરફેસ ક્રોમેટોગ્રાફી એન્ડ ઓપન ક્રોમેટોગ્રાફી તરીકે ઓળખાય છે. એના પછી આગળ વધીએ. પ્રિન્સિપલ તમને આપેલો છે, પ્રિન્સિપલ ઓફ થિન લેયર ક્રોમેટોગ્રાફી. તો કોઈ પણ ક્રોમેટોગ્રાફી હોય એમાં આપણે 2 ફેઝ લેતા હતા, એક સ્ટેશનરી ફેઝ અને બીજો મળતો હતો મોબાઈલ ફેઝ. તો અહીંયા એની જ વાત આપેલી છે. ઇન ધીસ ક્રોમેટોગ્રાફી ધ થિન લેયર ઓફ સેલ્યુલોઝ ઓર સિલિકા ઓન ગ્લાસ પ્લેટ એઝ એ સ્ટેશનરી ફેઝ. એટલે કે આ ક્રોમેટોગ્રાફીમાં થિન લેયર હોય. આ થિન લેયર કોનું હશે? તો કે સેલ્યુલોઝ અથવા તો સિલિકાનું. કોના ઉપર હશે? તો કે ગ્લાસ પ્લેટ ઉપર. ગ્લાસ પ્લેટ ઉપર આ સેલ્યુલોઝ કે સિલિકાનું થિન લેયર હોય એ શેના તરીકે વર્તે? સ્ટેશનરી ફેઝ તરીકે વર્તે. સ્ટેશનરી ફેઝ અથવા તો બીજું એનું નામ આપવામાં આવે ફિક્સ ફેઝ. એપ્રોપ્રિએટ સોલ્વન્ટ ઇઝ યુઝ એઝ એ મોબાઈલ ફેઝ, એટલે કે જે તમે સોલ્વન્ટનો યુઝ કરો, આ સોલ્વન્ટ શેના તરીકે વર્તે? મોબાઈલ ફેઝ તરીકે વર્તે. વિથ ટ્રાવેલ ઇન એસેન્ડિંગ મેનર ડ્યુ ટુ કેપિલરી એક્શન, એટલે કે આ જે મોબાઈલ ફેઝ છે એ ટ્રાવેલ એસેન્ડિંગ મેનરથી કોના ઉપર રન થશે? પ્લેટ ઉપર રન થશે. કેવી રીતે? તો કે કેપિલરી એક્શનથી. ધ કમ્પોનન્ટ ઇન ધ મિક્સિંગ ગેટ સેપરેટેડ ડિપેન્ડિંગ અપોન ડિસ્ટ્રીબ્યુશન કોએફિશિયન્ટ, એટલે કે આ કમ્પોનન્ટ છે એ કમ્પોનન્ટનું મિક્સર છે એ સેપરેટ કેવી રીતે થશે? તો કે ડિસ્ટ્રીબ્યુશન કોએફિશિયન્ટ ઉપરથી સેપરેટ થાય. સિન્સ કમ્પોનન્ટ હેવ ડિફરન્ટ ડિફ્યુઝન કોએફિશિયન્ટ, એટલે કે અલગ અલગ કમ્પોનન્ટ માટે ડિફ્યુઝન કોએફિશિયન્ટ કેવા હશે? ડિફરન્ટ હશે. ધ RF વેલ્યુ આર ઓલ્સો ડિફરન્સ, એટલે કે કમ્પોનન્ટની RF વેલ્યુ પણ કેવી હશે? ડિફરન્ટ હોય છે. ત્યારબાદ આગળ વધીએ. પ્રિન્સિપલ પછી આવે છે ટાઈપ્સ ઓફ પ્લેટ.
ટાઈપ્સ ઓફ પ્લેટમાં જો તમને આપ્યું છે કે ગ્લાસ પ્લેટ ઓફ ડિફરન્ટ સાઇઝ કેન બી યુઝ લાઇક, એટલે કે તમે કેવી ગ્લાસ પ્લેટનો યુઝ કરી શકો. 520 તમે કઈ રીતે કહી શકો? એક્ઝામ્પલ તરીકે આપણે આ ગ્લાસ પ્લેટ પ્રિપેર કરવી છે. ગ્લાસ પ્લેટમાં 5 આપેલી છે તો કે આ ડિસ્ટન્સ તમને કેટલું મળશે? 5 સેન્ટીમીટર. અને ઉપરનું ડિસ્ટન્સ કેટલું મળશે તમને? 20 સેન્ટીમીટર. તો એ પ્લેટ કેવી મળે? 520. એ જ રીતે 1020, 2020 એટસેટ્રા. આ પ્રકારની તમે ગ્લાસ પ્લેટ યુઝ કરી શકો. એની સાઇઝ કેવી હશે? ડિફરન્ટ સાઇઝની તમે ગ્લાસ પ્લેટ યુઝ કરી શકો. આગળ વધીએ. ધ એડઝોર્બન્ટ યુઝ ફોર TLC આર સિલિકા જેલ, એલ્યુમિના, કેસલગુર, સેલ્યુલોઝ એટસેટ્રા. તો અહીંયા કોનો યુઝ કર્યો? તો કે એડઝોર્બન્ટનો. એડઝોર્બન્ટ અથવા તો એને તમે કહી શકો ફિક્સ ફેસ અથવા સ્ટેશનરી ફેસ. આ સ્ટેશનરી ફેસ તરીકે કોનો યુઝ કરી શકો? સિલિકા જેલનો યુઝ કરી શકાય, એલ્યુમિનાનો યુઝ કરી શકાય, કેસલગુર એટલે કે એનું સૂત્ર મળશે SiO2 × NH2O. સેલ્યુલોઝ, આ બધાનો તમે સ્ટેશનરી ફેસ તરીકે યુઝ કરી શકો. સિલિકા જેલ ઇઝ જનરલી યુઝ બીકોઝ ઇટ ઇઝ સ્પ્રેડ એસિડ ઓર બેઝિક, એટલે કે વધુ પડતો કોનો યુઝ થાય છે? સિલિકા જેલનો. શા માટે? તો કે એસિડિક મીડિયમ અથવા તો બેઝિક મીડિયમમાં એ સેપરેટ કરી શકે, પોલાર અથવા તો નોન પોલાર કમ્પાઉન્ડને પણ એ સેપરેટ કરી શકે છે, એટલા માટે સિલિકા જેલનો યુઝ થાય. ધ TLC ડિપેન્ડ અપોન એડઝોર્પ્શન એઝ વેલ એઝ પાર્ટીશન પ્રિન્સિપલ, એટલે કે TLC છે એ બંને પ્રિન્સિપલ ઉપર કામ કરે છે. કયા પ્રિન્સિપલ? તો કે એડઝોર્પ્શન અને પાર્ટીશન. આ સ્ટાર્ટિંગમાં આપણે વાત આવી છે. તો એડઝોર્પ્શન TLC, એડઝોર્પ્શનમાં આપણે વાત કરતા હતા સ્ટેશનરી ફેસ કેવું હતું? સોલિડ. અને મોબાઈલ ફેસ કેવું મળતું? તો કે લિક્વિડ મળતું. જ્યારે પાર્ટીશન ક્રોમેટોગ્રાફીમાં સ્ટેશનરી ફેસ અને મોબાઈલ ફેસ બંને કેવા મળે છે? લિક્વિડ મળે છે. તો અહીંયા એડઝોર્પ્શનની વાત કરી છે. હિયર ધ પ્લેટ હેઝ થિન લેયર ઓફ સોલિડ સ્ટેશનરી ફેસ. એ સ્ટેશનરી ફેસ તરીકે કોને રાખેલો છે? સોલિડ. એન્ડ મોબાઈલ ફેસ ઇઝ ટેકન ઇન ધ ચેમ્બર, એટલે કે મોબાઈલ ફેસ કેવો હશે? લિક્વિડ હશે. લિક્વિડ મોબાઈલ ફેસ અને સોલિડ સ્ટેશનરી ફેસ હોય તો એ ક્રોમેટોગ્રાફીનું નામ આપવામાં આવે એડઝોર્પ્શન ક્રોમેટોગ્રાફી. પણ અહીંયા પ્લેટ TLC એટલે કે થિન લેયર ક્રોમેટોગ્રાફીમાં આપણે પ્લેટનો યુઝ કરીએ છીએ. TLCમાં પેલો પ્રકાર આપ્યો એડઝોર્પ્શન. એડઝોર્પ્શન એટલે કે સોલિડ સ્ટેશનરી ફેઝ અને મોબાઈલ ફેઝ કેવો હશે? લિક્વિડ હશે. એ જ રીતે સેકન્ડ ટાઈપ આપેલો છે પાર્ટીશન TLC, એટલે કે ક્રોમેટોગ્રાફી તો TLC જ છે, પણ કોનો યુઝ કરવામાં આવે? તો કે સ્ટેશનરી ફેઝ અને મોબાઈલ ફેઝ બંને જો લિક્વિડ તરીકે હશે તો વર્ડ યુઝ થાય પાર્ટીશન ક્રોમેટોગ્રાફી. હિયર સેલ્યુલોઝ ઇઝ યુઝ એઝ એ સ્ટેશનરી ફેઝ. સેલ્યુલોઝ કન્ટેન ફ્રી OH ગ્રુપ આર હેન્સ they behave a liquid phase. મોબાઈલ ફેઝ ઇઝ ટેકન ઇન અ ચેમ્બર, એટલે કે સ્ટેશનરી ફેઝ અને મોબાઈલ ફેઝ બંને કેવા છે? લિક્વિડ માં છે. લિક્વિડ હોય તો નામ આપવામાં આવે પાર્ટીશન ક્રોમેટોગ્રાફી. હવે એના પછીની વાત આવી છે વર્કિંગ મેથડ, એટલે કે TLCની વર્કિંગ મેથડ કેવી રીતે એ વર્ક કરે છે. આગળ આપ્યું છે વર્કિંગ મેથડ ઇઝ ડિવાઇડ ઇન્ટુ 3 પાર્ટ, એટલે કે TLC છે એને વર્કિંગ મેથડ તમને 3 પાર્ટમાં આપેલી છે. એમાં પહેલો પાર્ટ આપેલો છે પ્રિપરેશન ઓફ પ્લેટ, એટલે કે સ્ટાર્ટિંગમાં તમારે ગ્લાસ પ્લેટને શું કરવી પડે? પ્રિપેર કરવી પડે. એના પછી તો કે પ્લેટ પ્રિપેર થઈ ગયા પછી એના ઉપર શું મૂકવા પડે? સ્પોટ મૂકવા પડે. તો નામ આપ્યું છે સ્પોટિંગ. અને સ્પોટ મૂક્યા પછી પ્લેટને શું કરવી પડે? ડેવલપ કરવી પડે. એટલે થર્ડ આપ્યું છે ડેવલપમેન્ટ ઓફ ધી પ્લેટ. તો અહીંયા સ્ટાર્ટિંગમાં પહેલી મેથડ વર્કિંગ મેથડમાં પહેલો પાર્ટ જોઈએ કે પ્રિપરેશન ઓફ પ્લેટ, એટલે કે તમે જે ગ્લાસ પ્લેટ પ્રિપેર કરો છો એ કઈ રીતે પ્રિપેર કરી શકાય. તો એના માટે જો આપ્યું છે પ્રિપરેશન ઓફ પ્લેટમાં ધેર આર વેરિયસ મેથડ ઓફ પ્રિપેરિંગ પ્લેટ, એટલે કે ઘણી બધી મેથડ છે પ્લેટને પ્રિપેર કરવા માટેની. ધ કન્ડિશન ઓફ પ્રાઇમ ઇમ્પોર્ટન્સ વિથ regard to thin layer is that it should be uniform through a large number of applicator are commercially available, એટલે કે એપ્લિકેટર અથવા તો ઇન્સ્ટ્રુમેન્ટ એવા ઘણા ઉપલબ્ધ છે જે તમે એના મદદથી સીધી જ તમે પ્લેટ પ્રિપેર કરી શકો. એમાં પહેલી મેથડ તમને આપેલી છે પોરિંગ મેથડ. પોરિંગ મેથડ એમાં જો સ્ટાર્ટિંગમાં આપ્યું છે પોરિંગ મેથડમાં કે ઇન ધીસ મેથડ એ મેઝર્ડ અમાઉન્ટ ઓફ સ્લરી ઇન ધ પુટ ઓન અ ગિવન સાઇઝ પ્લેટ વિચ ઇઝ on the level surface. The plate is taken deep back and forth to spread the slurry uniform layer the surface. તો પોરિંગ મેથડ કોને કહી શકો? તો કે કોઈ પણ એક બીકરમાં, એક્ઝામ્પલ તરીકે કોઈ પણ એક બીકરમાં તમે સ્લરી ભરેલી છે. આ સ્લરી ભરી લીધા પછી પ્લેટને તમે શું કરશો? તો કે ડીપ કરશો. શેમાં કરશો? પોર કરશો. શેમાં કરો? સ્લરીમાં. સ્લરીમાં તમે ગ્લાસ પ્લેટને
પોર કરો તો આ ગ્લાસ પ્લેટ ઉપર શું થશે, થીન લેયર મળશે, યુનિફોર્મ લેયર મળે તો એ તમે શું કરી શકો, પ્લેટને પ્રિપેર કરી શકો. સેકન્ડ મેથડ આપેલી છે ડીપિંગ મેથડમાં જો આપ્યું છે કે ઇન ધીસ મેથડ વોઝ ડેવલપ બાય Pfeffer in 1962. In this method, plates are prepared by dipping them two at a time, back to back in chloroform methanol slurry of the adsorbent. એટલે કે એડઝોબન્ટ અથવા તો સ્ટેશનરી ફેઝ તરીકે કોની સ્લરી લીધેલી છે, ક્લોરોફોર્મ મિથેનોલની. એક બીકરમાં તમે ક્લોરોફોર્મ મિથેનોલની સ્લરી ભરેલી છે. ટુ એટ અ ટાઈમ એટલે કે બે વખત બેક ટુ બેક તમે આમાં આ સ્લરીમાં શું કરશો તો કે ડીપ કરશો, ડીપ કરી અને કાઢી લેવાનું, ડીપ કરીને કાઢી લેશો. તો મેથડનું નામ શું આપવામાં આવે, ડીપિંગ મેથડ. ડીપિંગ મેથડના કારણે આ પ્લેટ ઉપર શું જમા થશે, સ્લરી જમા થાય. સ્લરી જમા થાય તો આ પ્લેટ શું થશે, પ્રિપેર થશે. એના પછી થર્ડ જોઈએ. થર્ડ મેથડ આપેલી છે તમને સ્પ્રેઇંગ મેથડ. તો સ્પ્રેઇંગ મેથડમાં જો આપ્યું છે કે ધીસ મેથડ વોઝ ફર્સ્ટ પ્રપોઝ બાય રાયસેમા. He employed a small point of distribution of the slurry on the glass plate. This technique is not used this day because the difficult to obtain uniform layer on a single plate and also there may be variation of the plate to plate. તો આ સ્પ્રેઇંગ મેથડ છે, આ સ્પ્રેઇંગ મેથડ અત્યારના દિવસોમાં યુઝ થતી નથી. શા માટે તો કે અલગ અલગ જેમ પ્લેટ બદલશે એમ સ્પ્રેઇંગ મેથડના કારણે અલગ અલગ પ્લેટમાં વેરિએશન પણ તમને વધુ જોવા મળે છે. સિંગલ પ્લેટ એટલે કે આ સ્પ્રેઇંગ મેથડમાં એક જ પ્લેટ વપરાય, આ એક જ પ્લેટ પછી બીજી તમે પ્લેટ વાપરો તો એમાં સ્પ્રે કેવો મળે છે, વધતા ઓછા પ્રમાણમાં મળે છે. એટલા માટે પ્લેટ ટુ પ્લેટ શું જોવા મળે છે, વેરિએશન જોવા મળે છે. લાસ્ટ મેથડ તમને આપેલી છે સ્પ્રેડિંગ મેથડ. સ્પ્રેડિંગ મેથડમાં જો કીધું છે કે ધ સ્લરી ઇઝ પ્લેસ ઇન ધ એપ્લિકેટર, એટલે કે સ્લરી શેમાં રાખેલી, એપ્લિકેટર અથવા તો એને કહેવામાં આવે ઇન્સ્ટ્રુમેન્ટ. ઇન્સ્ટ્રુમેન્ટમાં સ્લરી રાખેલી હોય. ધીસ ઇઝ આઈધર મૂવ ઓવર ધ સ્ટેશનરી પ્લેટ ઓર ઇટ હેલ્ડ સ્ટેશનરી એન્ડ પ્લેટ ઇઝ પુશ ઓર પુલ થ્રુ. એટલે કે એમાંથી તમે ઇન્સ્ટ્રુમેન્ટમાં તમારે પ્લેટ એડ કરવાની. પ્લેટ એડ કરો તો સ્ટેશનરી ફેસ તરીકે સ્લરી મળશે, કાં તમારે એને પુલ એટલે કે દબાણ આપવું પડે અથવા તો ખેંચાણ આપી અને તમે પ્લેટ ઉપર સ્લરી અપ્લાય કરી શકો છો. ફોર ધ પ્રિપરેશન ઓફ યુનિફોર્મ લેયર ઓફ ધ કોટિંગ મટીરિયલ ઓન ધ ગ્લાસ and other surface, several type of spread are commercially available in below figure A and B. એટલે કે આ તમને પ્લેટ તમને બે ફિગર આપેલી છે. તો ફર્સ્ટ ફિગરમાં શું કરેલું હશે તો કે ફર્સ્ટ ફિગરમાં તમે અહીંયા શું રાખેલી હોય, પ્લેટ રાખેલી હશે. આ પ્લેટ રાખેલી હોય, પ્લેટમાં ઉપર અહીંથી તમે દબાણ આપશો તો ઉપરની સાઈડથી શું સ્પ્રેડ થતું જશે, સ્લરી સ્પ્રેડ થતી જાય અને અહીંયા શું થશે, પ્લેટ કમ્પ્લીટ થશે. આવી જ રીતે સેકન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ આપેલું છે. સેકન્ડ ઇન્સ્ટ્રુમેન્ટમાં પણ અહીંયા નીચેની સાઈડ આ શું આપેલી છે, પ્લેટ આપેલી છે. આ ઉપરની સાઈડથી શું સ્પ્રેડ થતું જશે, સ્લરી સ્પ્રેડ થતી જશે. સ્લરી સ્પ્રેડ થતી જાય, અહીંથી પ્લેટ નીકળતી જાય, અહીંથી પ્લેટ એડ થતી જાય, ઉપર સ્લરીનું લેયર મળતું જશે તો પ્લેટ તમે કમ્પ્લીટ કરી શકો. આગળ વધીએ. ધ બેઝિક ઇક્વિપમેન્ટ ડિઝાઇન The basic equipment designed by Stoll has widely been used. એટલે કે આ ઇક્વિપમેન્ટ કોને ડિઝાઇન કર્યા છે, સ્ટોલે. શા માટે તો કે આ યુઝ કરવા માટે. ઇટ કન્સિસ્ટ ઓફ a carefully machined applicator and plastic spreading board. By making use of equipment, smooth uniform layer in thickness can be prepared of glass plate measuring 520.4 cm. તો આનો મતલબ શું થાય કે તમારે જે ગ્લાસ પ્લેટ છે એની સાઇઝ તમને 520ની આપેલી છે. 520ની ગ્લાસ પ્લેટ ઉપર તમે લેયર કેટલાનું લગાવો છો, 0.4 સેન્ટીમીટરનું. આ જ રીતે સેકન્ડ ટાઈપ આપેલો છે 1020ની તમારે પ્લેટ છે, લેયર કેટલાનું છે, 0.4 સેન્ટીમીટર. થર્ડ આપેલું છે 4020ની પ્લેટ છે, એના ઉપર લેયર કેટલાનું છે, 0.4 centimeter. However, square plate of the size 20 centimeter are frequently employed. એટલે કે વધુ પડતી કઈ સાઇઝની પ્લેટ વપરાય છે, 20ની વપરાય છે. હોફમેન સાયન્ટિસ્ટ આવે છે. હોફમેન 1962 has described a method for the preparation of માઇક્રોક્રોમેટોપ્લેટ વિથ સ્ટોલ એપ્લિકેટર. એટલે કે સ્ટોલ એપ્લિકેટર વડે હોફમેને કેવી પ્લેટ બનાવેલી છે, માઇક્રોક્રોમેટો પ્લેટ. વિથ ધ હેલ્પ ઓફ ધીસ ટેકનિક
ઇટ ઇઝ પોસિબલ ટુ કોટ એટ વન ટાઈમ 75 માઇક્રોસ્કોપ સાઇડ, એટલે કે એક વખતમાં કેટલી સ્લાઇડ મળે છે? 75 સ્લાઇડ મળે છે. એ સ્લાઇડ કેટલી મળે છે? તો કે 26 1 mm, એટલે કે આ સાઇડ તમને પ્લેટની આપેલી છે અને 1 mm નું શું મળે છે? લેયર મળે છે. અથવા તો 30 પ્લેટ, 75 પ્લેટની જગ્યાએ 30 પ્લેટ કેટલાની મળે છે? તો કે 66 આ સાઇઝ આપેલી છે. એના ઉપર લેયર કેટલાનું મળે છે? 1 mm નું. એના પછી આગળ વધીએ. વિથ ધ હેલ્પ ઓફ સ્ટોલ મોડલ 2S with the possible to prepare layer of thickness 0.25 to 2 mm 1 માર્કમાં આવે છે. with the help of સ્ટોલ્સ મોડલ 2S, એટલે કે સ્ટોલ્સ મોડલ 2S એક સ્ટોલ છે, એક મોડલ બહાર પાડ્યું 2S. એ કેવી પ્રિપેર કરે છે પ્લેટ? તો કે પ્લેટ ઉપર થિકનેસ એટલે કે લેયર જે મળે છે એ લેયર ક્યાંથી મળે છે? તો કે 0.25 થી 2 mm સુધીનું લેયર પ્રિપેર કરી શકે છે. ઇટ ઇઝ મોર વર્સેટાઇલ એપ્લિકેટર એન્ડ વિથ ધ thick layer relatively large amount of sample can be fractionated. ત્યારબાદ આગળ વધીએ. લૂઝ લેયર મે બી પ્રિપેર્ડ બાય એની ઓફ ધ ફોલોવિંગ મેથડ, એટલે કે આ લેયર લગાવવા માટે તમે કોઈ પણ મેથડનો યુઝ કરી શકો. ઇન એડિશન પ્રી કોટેડ ગ્લાસ પ્લેટ એન્ડ સીટ આર ઓલ્સો અવેલેબલ કોમર્શિયલી, એટલે કે આ ગ્લાસ પ્લેટ અને સીટ કોમર્શિયલી એટલે કે તમને બજારમાંથી મળી શકે, કમ્પ્લીટ મળી શકે છે. ધીસ આર યુઝ માઇક્રોસ્કોપ સાઇડ કોટેડ ગ્લાસ પ્લેટ, કોટેડ પ્લાસ્ટિક સીટ એન્ડ કોટેડ એલ્યુમિનિયમ ફોઇલ. આટલા પ્રકારની તમને સીટ અથવા તો સ્લાઇડ મળી શકે છે. એના પછી વર્કિંગ મેથડમાં સેકન્ડ પાર્ટ આવતું તો સ્પોટિંગ. સ્પોટિંગ એટલે કે તમારે આ 4 મેથડથી તમે શું કર્યું છે? પ્લેટને પ્રિપેર કરી છે. પ્લેટ પ્રિપેર કર્યા પછી એના ઉપર શું મૂકવાનું છે? સ્પોટ મૂકવાનું છે, એટલે કે સેમ્પલના સ્પોટ મૂકવાના છે. આ સ્પોટ કેવી રીતે મૂકશો? તો કે ધ પ્લેટ વિચ પ્રિપેર્ડ ઇન કેપ્ટ ઇન ઓવન એટ 110 ડિગ્રી સેન્ટીગ્રેડ, એટલે કે આ 4 મેથડથી તમે જે પ્લેટ પ્રિપેર કરી છે આ પ્લેટને હવે તમારે શેમાં એડ કરવાની છે? ઓવનમાં મૂકવાની છે. કેટલા ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચરે? 110 ડિગ્રી સેન્ટીગ્રેડે. ફોર એક્ટિવેશન ફોર 1 hour, એટલે કે એ પ્લેટ તમારે વાપરવો એ પહેલાં કેટલી વખત રાખવાની છે? ઓવનમાં 1 hour રાખવાની છે 110 ડિગ્રી સેન્ટીગ્રેડે. દેન ધ પ્લેટ ડ્રો અ લાઇન 2 to 3 સેન્ટીમીટર. હવે પ્લેટ ઉપર તમારે લાઇન ડ્રો કરવાની છે. જેવી રીતે પેપર ક્રોમેટોગ્રાફીમાં લાઇન ડ્રો કરતા એવી જ રીતે પ્લેટ ઉપર લાઇન ડ્રો કરવાની છે. કેટલે કરવાની છે? 2 to 3 સેન્ટીમીટરે. હવે ફ્રોમ વન એન્ડ સ્પોટ એન્ડ સેમ્પલ ઓન ધ લાઇન યુઝિંગ અ કપેલરી, એટલે કે એ લાઇન ઉપર સ્પોટ તમારે મૂકવાના છે. કોના મૂકવાના છે? સેમ્પલના મૂકવાના છે. તો સ્પોટિંગની વાત પૂરી થઈ. હવે થર્ડ એટલે કે લાસ્ટ આપેલે ડેવલપમેન્ટ ઓફ અ પ્લેટ. હવે પ્લેટ ઉપર તમારે શું કરવાનું છે? ડેવલપમેન્ટ કરવા માટે જો સ્ટાર્ટિંગમાં કીધું ધ ચેમ્બર ઇઝ સેચ્યુરેટેડ વિથ ધ એપ્રોપ્રિએટ સોલ્વન્ટ સિસ્ટમ ઇન વિથ ધ પ્લેટ હેઝ ટુ ડેવલપ ફોર ધ સેપરેશન ઓફ એમિનો એસિડ, નોર્મલ બ્યુટેનોલ, એસિટિક એસિડ એન્ડ વોટર 4:1:5. તો આનો મતલબ શું થાય? તો કે પ્લેટને ડેવલપ કરવા માટે હવે કોની જરૂર પડશે? મોબાઈલ ફેઝની જરૂર પડે. મોબાઈલ ફેઝની જરૂર પડે છે તો અહીંયા સેપરેશન કોનું કરવાનું કીધું? તો કે એમિનો એસિડનું સેપરેશન કરવું હોય તો મોબાઈલ ફેઝ તરીકે કોનો યુઝ કરો? તો કે નોર્મલ બ્યુટેનોલ, એસિટિક એસિડ અને વોટર. એના તમારે પ્રમાણ કેટલું લેવાનું છે? તો કે નોર્મલ બ્યુટેનોલ 4 ml, એસિટિક એસિડ 1 ml અને વોટર છે 5 ml લઈ તમારે એ મોબાઈલ ફેઝ તરીકે યુઝ કરવાનું છે. ધ પ્લેટ ઇઝ ડીપ ઇન ધ સોલ્યુશન. આ તમને જે મોબાઈલ ફેઝ છે એમાં હવે તમે શું કરશો? તો કે પ્લેટને ડીપ કરો. સચ ધ સ્પોટ્સ શુડ નોટ ડીપ ઇન ધ સોલવન્ટ. પેપર ક્રોમેટોગ્રાફીની જેમ જ તમે જે સ્પોટ મૂકેલા છે આ સ્પોટ છે એ તમારે સોલવન્ટમાં ડીપ થવા ન જોઈએ. એન્ડ અલાઉ ટુ ડેવલપ ધ સોલવન્ટ રાઇઝ ડ્યુ ટુ કેપિલરી એક્શન. હવે આ કેપિલરી એક્શનને કારણે પ્લેટ ઉપર સોલવન્ટ શું થશે? રન થશે. વેન ધ ડેવલપમેન્ટ ઇઝ કમ્પ્લીટ ધ પ્લેટ remove and kept in the oven at 110 degree centigrade. Appropriate visualizing agent. જો આગળ આપ્યું છે કે when the development is complete, ડેવલપમેન્ટ અહીંયા કેપિલરી એક્શનના કારણે પ્લેટ ઉપર શું થશે? મોબાઈલ ફેઝ રન થશે તો પ્લેટ શું થશે? ડેવલપ થઈ જશે. ડેવલપ થઈ ગયા પછી પ્લેટ રિમૂવ. હવે પ્લેટ તમારે બહાર કાઢવાની છે. કેપ્ટ ઇન ઓવન એટ 110 ડિગ્રી સેન્ટીગ્રેડ, અને ઓવનમાં મૂકવાની છે. કેટલા ડિગ્રી સેન્ટીગ્રેડે? 110 ડિગ્રી સેન્ટીગ્રેડે. મૂકી દીધા પછી એપ્રોપ્રિએટ વિઝ્યુલાઇઝિંગ એજન્ટ ઇઝ સ્પ્રે ઓન ધ પ્લેટ, એટલે કે હવે તમારે જેમ પેપર ક્રોમેટોગ્રાફીમાં વિઝ્યુલાઇઝિંગ એજન્ટ એના ઉપર સ્પ્રે કરતા હતા એવી જ રીતે TLCમાં પણ તમે વિઝ્યુલાઇઝિંગ એજન્ટ
સ્પ્રે કરશો તો તમને શું મળશે? સ્પોટ છે વિઝિબલ, એટલે કે તમે સ્પોટને જોઈ શકશો. TLC plate and developing chamber is known below figure, then RF value calculate. આ TLC પ્લેટ ઉપરથી ડેવલપિંગ ચેમ્બર TLC પ્લેટ ઉપરથી તમે કઈ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી શકો? RF વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી શકાય. એના પછી આગળ વધીએ તો કે ડેવલપમેન્ટ તો કરી લીધું, પણ ડેવલપમેન્ટ માટે કોની જરૂર પડશે? તો કે ડેવલપમેન્ટ ટેન્કની. તો આ ડેવલપમેન્ટ ટેન્ક તમે કેવી રીતે પ્રિપેર કરી શકો? તો એમાં એ પૂછે ધ ડેવલપમેન્ટ ટેન્ક યુઝ ઇન અ પેપર ક્રોમેટોગ્રાફી ઇઝ ઓલ્સો યુઝ ઇન TLC. તમે ડેવલપમેન્ટ ટેન્ક તમે જે પેપર ક્રોમેટોગ્રાફીમાં યુઝ કરો છો એ જ તમે કેમાં યુઝ કરી શકો? TLCમાં યુઝ કરી શકાય. એસેન્ડિંગ ક્રોમેટોગ્રાફી ઇઝ ધ મોસ્ટ કોમન ટેકનિક ઇન TLC. એટલે કે TLCમાં તમારે જેમ પેપર ક્રોમેટોગ્રાફીમાં તમે લખતા હતા એસેન્ડિંગ, ડિસેન્ડિંગ અને સર્ક્યુલર, તો અહીંયા TLCમાં વધુ પડતી કઈ યુઝ થાય છે? એસેન્ડિંગ ક્રોમેટોગ્રાફી યુઝ થાય છે. આગળ વધીએ. ઇન TLC the plate is placed in development chamber at an angle 45 degree as shown in figure. એટલે કે ફિગરમાં તમને TLC આપેલી છે. કઈ રીતે આપેલી છે? તો કે તમને આ ટેન્ક આપેલી છે, ટેન્કમાં સોલવન્ટ અથવા તો મોબાઈલ ફેસ ભરેલો છે, આ તમને પ્લેટ આપેલી છે. પ્લેટ ઉપર તમે શું મૂકેલા છે? મિક્સરના સ્પોટ મૂકેલા છે. આને તમારે કેટલા એંગલે રાખવાની છે? 45 ડિગ્રી એંગલે તમારે શું રાખવાની છે? પ્લેટને રાખવાની છે. આગળ વધીએ તો એ પૂછે કે ધ બોટમ ઓફ ધ ચેમ્બર ઇઝ કવર્ડ અપ ટુ નિયર 1 mm બાય ધ સોલવન્ટ. એટલે કે આ ટેન્ક આપેલી છે, ટેન્કના બોટમ એટલે કે નીચેના ભાગમાં સોલવન્ટ ભરેલો છે. આ સોલવન્ટ કેટલા mm રાખેલો છે? 1 mm ભરેલો છે. 3 સાઇડ ઓફ ધ ટેન્ક આર lined with solvent imbricated paper while top is covered tightly with the lid as shown. આગળ વધીએ. ડિટરમાઇન ધ RF વેલ્યુ. આના ઉપરથી તમે શું ફાઇન્ડ આઉટ કરી શકો? RF વેલ્યુ ઇક્વેશન સેમ જ આગળ આવતું હતું એ જ. RF વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ ટ્રાવેલ બાય સોલ્યુટ ડિવાઈડ બાય ડિસ્ટન્સ ટ્રાવેલ બાય સોલ્વન્ટ. એટલે કે RF વેલ્યુનું તમને ઇક્વેશન આપેલું છે, ડિસ્ટન્સ ટ્રાવેલ બાય સોલ્યુટ ડિવાઈડ બાય ડિસ્ટન્સ ટ્રાવેલ બાય સોલ્વન્ટ. સોલ્યુટ એટલે કે તમે જે મિક્સર અથવા તો મિક્સરના સ્પોટ મૂકેલા છે, આ સ્પોટનું ડિસ્ટન્સ જેટલું મળે એને તમે લખી શકો સોલ્યુટ, અને સોલ્વન્ટ માટે જે ડિસ્ટન્સ મળે એ લખી શકાય ડિસ્ટન્સ ટ્રાવેલ બાય solvent. From RF value and color comparison we can separate the identify component of the mixer. Very simple method. આગળ વધીએ. એડવાન્ટેજ આપેલા છે. એડવાન્ટેજ ઓફ TLC ઓર અધર ક્રોમેટોગ્રાફિક મેથડ અથવા તો ટેકનિક. તમને એડવાન્ટેજ કોના આપેલા છે? TLCના. એમાં ફર્સ્ટ એડવાન્ટેજ આપ્યો છે ઇટ ઇઝ વેરી ફાસ્ટ મેથડ, હેન્સ સેપરેશન કેન બી ડન ઇન વેરી લેસ ટાઈમ. એટલે કે આ કેવી મેથડ છે? ફાસ્ટ મેથડ છે. ફાસ્ટ મેથડ હોવાથી સેપરેશન કેવું થશે? ઓછા ટાઈમમાં તમે સેપરેશન મેળવી શકો. ફ્યુ એપરેટર્સ આર રિક્વાયર્ડ ઇન ધીસ મેથડ. આ મેથડમાં એપરેટર્સ કેવા જોઈએ છે? ઓછા જોઈએ છે. વાઇડ રેન્જ ઓફ સોલ્વન્ટ સિસ્ટમ કેન બી યુઝ ફોર મોબાઈલ ફેસ તરીકે સોલ્વન્ટ સિસ્ટમ ઓછા પ્રમાણમાં જોઈએ છે. રિઝોલ્યુશન ઇઝ બેટર એઝ કમ્પેર ટુ અધર ક્રોમેટોગ્રાફી. બીજી ક્રોમેટોગ્રાફી કરતાં રિઝોલ્યુશન કેવું મળે છે? વધારે મળે છે. લો કોન્સન્ટ્રેશન ઓફ ધ મિક્સર કેન ઓલ્સો સેપરેટ. એટલે કે મિક્સરમાં રહેલા કમ્પોનન્ટનું કોન્સન્ટ્રેશન ઓછું હોય એવા કમ્પોનન્ટ માટે પણ એ સેપરેટ કરી શકો છો. માઇક્રો TLC કેન બી ઓલ્સો યુઝ. એટલે કે માઇક્રો TLCનો પણ તમે યુઝ કરી શકો છો. TLC can be used for preparative purpose. The glass plate can be heated and dried. This is not possible in paper chromatography. એટલે કે આપણે હમણાં વાત કરી કે કેટલા ડિગ્રી ટેમ્પરેચરે લેવાનું છે? 110 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો એને હીટ તમે કરી શકો છો ડ્રાય કરવા માટે, જ્યારે પેપર ક્રોમેટોગ્રાફીમાં પેપરને તમે હીટ કરી શકતા નથી. એસિડિક વિઝ્યુલાઇઝિંગ એજન્ટ કેન બી યુઝ. આમાં વિઝ્યુલાઇઝિંગ એજન્ટ તરીકે કયો નેચર મળે છે? એસિડિક. ઇટ ઇઝ લેસ ટાઈમ કન્ઝ્યુમિંગ. એટલે કે ઓછા ટાઈમમાં મળે છે. ઇટ ટેકન 15 to 45 મિનિટ ફોર અ ડેવલપમેન્ટ માટે ઓછો સમય 15 to 45 મિનિટમાં તમે ડેવલપ કરી શકો છો. યુઝ ઓફ TLCમાં ફર્સ્ટ યુઝ આપેલો છે ફોર ચેકિંગ ઇન ધ પ્યુરિટી ઓફ સેમ્પલની પ્યુરિટી ચેક કરવા માટે TLC યુઝ થાય. સેપરેશન ઓફ એમિનો એસિડ, આલ્કેલોઇડ,
પેપ્ટાઇડ વિટામિન્સ એટસેટ્રા, એટલે કે આટલી બધી વસ્તુનું તમે શું કરી શકો, સેપરેટ કરી શકો. ઇન પેથોલોજીકલ લેબોરેટરી ફોર યુરિન એન્ડ બ્લડ એનાલિસિસ, યુરિન અને બ્લડ એનાલિસિસ માટે ટીએલસી પ્લેટ યુઝ કરવામાં આવે છે. ઇન રિસર્ચ વર્ક ફોર ધ ન્યૂ સિન્થેસિસ કમ્પાઉન્ડ, એટલે કે નવા કમ્પાઉન્ડ મળે છે, રિસર્ચ વર્ક માટે નવા કમ્પાઉન્ડ જે ફાઇન્ડ આઉટ થાય છે એના માટે પણ ટીએલસી યુઝ થાય છે. સેપરેશન ઓફ રેડિયો આઇસોટોપ, લાઇક આઇસોટોપના એક્ઝામ્પલ આપ્યા છે H3P32S33 અને I131. એના સેપરેશન માટે, આઇસોટોપના સેપરેશન માટે પણ ટીએલસી યુઝ થાય છે. સેપરેશન ઓફ ક્લોરાઇડ, બ્રોમાઇડ એન્ડ આયોડાઇડ આયન, ક્લોરાઇડ એટલે કે Cl-, બ્રોમાઇડ એટલે કે Br-, અને આયોડાઇડ એટલે કે I-, આયન માટે પણ ટીએલસી યુઝ થાય છે. ટીએલસી ઇઝ ઓફ ગ્રેટ હેલ્પ ઇન કેમિકલ ટેક્સોનોમી. TLC can be for uncovering alertness of food as well as decomposition of food and drugs caused by improved storage in incorrect use. અને લાસ્ટ આપેલો છે ઇન ધ સેપરેશન ઓફ સીરમ પ્રોટીન. સીરમ પ્રોટીનના સેપરેશન માટે પણ ટીએલસીનો યુઝ કરવામાં આવે છે.